અને હવે વાત કરીએ એક રસ્તાની વેદના વિશે। રાજ્યભરમાં મેઘરાજાની એવી રીતે ધમાકેદાર બેટિંગ થઈ છે કે તે બાદ ખાડા રાજ સમગ્ર જગ્યાએ જોવા મળી રહ્યું છે। અમે રાજ્યના બિસ્માર રોડ રસ્તાની વાત કરી રહ્યા છીએ। ન્યૂઝ કેપિટલે રાજ્યભરમાં મોટા ભાગના વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યું, જે બાદ ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા। બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ખાડા રાજને લઈને સરકારી બાબુઓ પર ગાજ વરસાવી છે, તો બીજી તરફ એક રસ્તાની વેદના પણ આજે સમજીશું। સીએમ ભૂપેન્દ્ર પટેલની બાબુઓ પર ફરી એકવાર ગાજ। વહેલી તકે ખાડા રાજ ખતમ કરવા આપ્યા આદેશ। બાબુઓ આળસ કંકેરે, નહીં તો ખેર નથી। રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીએ તંત્રની પોલ ખોલી નાખી છે। વરસાદમાં ચાંદી જેવા ચમકતા રસ્તાઓ ચંદ્રમાં ખાડા પડી ગયા હોય તેવા થઈ ગયા છે। ઉબડ ખાબડ રસ્તાઓને લઈને ન્યૂઝ કેપિટલે ખાડા રાજ કરીને આખી મુહિમ ચલાવીને લોકોની સમસ્યાનો ચિતાર સરકાર સુધી પહોંચાડ્યો। ગાંધીનગર સુધી રાજ્યભરમાંથી અનેક ફરિયાદો પણ પહોંચી જશે। ત્યારે હવે રાજ્યમાં સરકારી બાબુઓની ઢીલી નીતિને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ મેદાને આવ્યા છે અને સીએમએ આકરા પાણીએ થઈને કેબિનેટ બેઠકમાં મંત્રીઓ અને અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે વહેલી તકે ખાડા પુરાવો। નબળી કામગીરી તો નહીં જ ચલાવી લેવાય। તૂટેલો રોડ અને પુલ અંગે જવાબદાર અધિકારી, કોન્ટ્રાક્ટર, પદાધિકારીઓ સામે પગલાં લેવા મુખ્યમંત્રીએ સૂચનો આપ્યા છે। સીએમએ એમ જ સરકારી બાપુઓ પર ગાજ નથી વરસાવી। અમે આપને રાજ્યના ખાડા રાજને બતાવીશું। રાજ્યભરમાં કેટલાક ઠેકાણે રોડ રસ્તાઓની બિસ્માર હાલત થઈ છે। હું છું નવસારી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે। અહીંથી જો તમે વાહન લઈને જતા હો તો જરા સંભાળીને વાહન હંકારજો, કારણ કે વરસાદને કારણે મારો મેકઅપ ઉતરી ગયો છે અને મારા પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે। અહીંથી તમારે વાહન હંકારવું હોય તો જીવના જોખમે પસાર થવું પડશે। ઊન ગામ પાસે હાઈવે પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે। મારી બિસ્માર હાલતના કારણે કેટલાય વાહનો ફસાઈ ચૂક્યા છે। હું સાક્ષી છું કે દર વર્ષે કરોડોનો ટોલ ઉઘરાવવામાં આવે છે, છતાં હાઈવે ઓથોરિટી વરસાદ બાદના ખાડા પૂરવામાં અસમર્થ સાબિત થાય છે। હું છું નવસારીની બાજુમાં આવેલો જિલ્લો વલસાડ। હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મારી હાલત તો નવસારીના રસ્તાથી પણ ખરાબ છે, કારણ કે વાઘલધરાથી ભિલાડ સુધીના 60 કિલોમીટરના રસ્તા પર ખાડાઓ પડી ગયા છે। મારા વિસ્તારમાં આવતો દમણગંગા નદીના બ્રિજ પર પણ રસ્તો ધોવાઈ ગયો છે, તો મારી જ હદમાં આવતી વાંકી નદીના બ્રિજ પર પણ મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટીના હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચાર ભરી કામગીરીના કારણે પ્રજાએ ભોગવવાનો વારો આવ્યો છે। રાહદારીઓને મેં કહેતા સાંભળ્યા કે બોરિયા ટોલનાકાથી બગવાડા ટોલનાકા પર ઉઘરાવવામાં આવતા ટોલની સામે રસ્તાઓની કામગીરી ખૂબ જ ખરાબ છે અને તેમણે સરકારી બાબુ પાસેથી તાત્કાલિક આ ભ્રષ્ટાચારના ખાડા પૂરવાની માંગ કરી હતી। બહુ મસ્ત ખાડા છે, આપણે એસલવડ જેવું ફિલિંગ લઈએ એમ। પેલા વરસાદમાં જ આ હાલત છે, જોઈ લો। અડધો ફૂટ ગાડી અંદર જતી રહી ખાડામાં, અને જલ્દીથી જલ્દી ધ્યાનમાં લઈ તો સારું પબ્લિક માટે। અમારા ટોલ નાકા પૂરેપૂરા વસૂલી આપ્યા બાદ કોઈ સમયસર અમારી ટ્રકો ન પહોંચે, ખાડામાં પારાવાર નુકસાન થાય, ગાડીમાં ટાયર અને અન્ય બીજી સાધન સામગ્રીની નુકસાન થઈ રહ્યું। આ ખરેખર અમે આને બહુ ગેરવ્યાજબી ગણીએ છીએ અને આ યોગ્ય નથી। જે અત્યારે ખાડા દેખાઈ રહ્યા છે આપ સમક્ષ અને લોકોની નજરમાં, ખરેખર જલ્દી પેચવર્ક કરવું જોઈએ અને આમાં ધ્યાન દોરવું જોઈએ। તો હું છું વડોદરા શહેરના રસ્તા। અહીં પહેલો વરસાદ પડતા જ હું ધોવાઈ ગયો। પહેલા વરસાદ બાદ મારા પર અસંખ્ય ખાડાઓ પડી ગયા છે। એક તરફ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ત્વરિત ફરિયાદોનો નિકાલ કરવા પ્રયત્નશીલ હોવાના દાવા કર્યા, તેનો હું સાક્ષી છું, પણ આ દાવા સદંતર પોકળ સાબિત થયા છે। હવે કોર્પોરેશન ત્વરિત આ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરે તેવા ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યા છે, જેનાથી મને હવે આનંદ થયો છે। મારા ઉપર પણ ઘડીક ધ્યાન આપજો। હું છું ગીર સોમનાથના પ્રશ્નાવડા ગામનો નવનિર્મિત રસ્તો।
તંત્રએ મારું નિર્માણ હલકી કક્ષાના માલ મટીરિયલથી કર્યું હતું. આજે મારી બિસ્માર હાલત થઈ ચૂકી છે. થોડા સમયમાં જમીને પણ મારી સાથેનો છેડો ફાડી નાખ્યો. 10 થી 12 હજારની વસ્તી ધરાવતા આ ગામના લોકો મારે કારણે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. પણ આમાં મારો કોઈ વાંક નથી. આ સરકારી બાબુના પાપે મારી આ દશા થઈ છે. હવે સરકાર જાગી છે એટલે મને આશા જાગી છે કે મારી દશા સુધરશે. રાજ્યના અમે અસંખ્ય રસ્તાઓ છીએ. જુઓ અમારી હાલત. રાજ્યમાં હવે વટવૃક્ષ બન્યા. અમારું ખાડારાજનું લિસ્ટ બહુ લાંબુ છે. હું રાજકોટનો કોઠારિયા રોડ, અહીં ડામર દીવો લઈને ગોતવા આવવું પડે તો જ હું જડું. તો અમરેલીમાં ખંભાથી રાજુલા જવું હોય તો હાલ આ રોડ પર ના આવતા. જ્યારે બનાસકાંઠાના પાલનપુરની પણ અમારા જેવી જ દશા છે. જનતાને હું માફી માંગવા ઈચ્છું છું, કારણ કે લોકો જ્યારે પણ અહીંથી પસાર થાય ત્યારે કહે છે કે રોડ રસ્તા ખરાબ છે, પણ અમે ખરાબ નથી. તંત્રની કામગીરી ખરાબ છે અને સરકારી બાબુઓની નિયત ખરાબ છે. અમને ભ્રષ્ટાચારનો સડો લાગી ગયો છે. પણ આજે જે રીતે રાજ્યના મુખ્યમંત્રીએ અમારી દશા સુધારવાના આદેશ આપ્યા છે, જેનાથી અમને એક આશા જાગી છે કે અમારા સારા દિવસો ચોક્કસથી આવશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.